એને 1 કરોડ પરવટ ડામોર ઘેર હાલવા આવેલો અને ઇનોવા ગાડી અને આવતો ખાલી તો આજની તારીખે 2 ચૂંટણી હારી ગયો. પછી આ કાલ બી હારી ગયો. બરોબર. સમજ લે. અને આપડી ચૂંટણી બીજી લડાવવાની નથી. સમજ લે. 5 વર્ષ પછી 20 વર્ષે બી આવે ને 15 વર્ષે બી આવે. આપણને કઈ મોકો મળવાનો નથી. અને તું રે છે લીમડી, મારી વાત સાંભળજે. અને તને કઈ ગ્રાન્ટ વાપરવાની કોઈ આલે નહીં. તારી આજુબાજુ ફરવા વાળા તારી ગ્રાન્ટ ખાઈ જાય. આ હું પોતે ભાજપમાં છું, તને ખબર છે ને. ઈ તને કઈ ચરવા જ નહીં દે. તારે ઉદાહરણ જોઈએ ને તો મારી પાસે ગાંગેડીનો એકવાર આગળ ભરતડાનો ઉમેદવાર હતો, એના સરપંચે જીતાડ્યો. 1 રૂપિયો હાથમાં નહીં આવ્યો. એ બધો રૂપિયો ઈ ખાઈ ગયો. હા, એટલે હું તને ઈ જ કઉ છું, સમજી વિચારીને કામ કર લે. આજે હા કે આ વસ્તુ નાઈ પૈસા અને તને લઈ હતી લે. હું કોઈ વિચારે નથી. ઈ ગામ વાળા કઈ બી નથી હાલવા આવવાના તને. તું અમારી વાત સાંભળ. તું કઈ ગામમાં રહે? તો લીમડી રે ગાંડા. તારે હું એટલે પણ તો બી તો ગામ વાળા એ ચાહ્યા ને મને. અરે ચાહવાનું કઈ નહીં મળે. વાવાઝોડામાં જીતી જવાય. તું ચાહવાની વાત મત કરે. ચાહવાનું કોઈ નહીં ચાહે. પછી સાંભળ, તું 5 વર્ષ પછી તને કોઈ નહીં ચાહે. સમજી લેજે. એ ચાહવાની વાત કરે જ નથી. આ ચાહવાની વાત અમારા ગામ વાળો જ કરતો હતો. 1 કરોડમાં મને લોકોએ વોટ આલ્યા આમ ને તેમ. આજની તારીખે ધૂળ ધાણી કઈ નહીં મળે. લડીને હમણાં પીન આજ ગાંગેડીમાં ઝઘડા કરી રહ્યો. હમણાં તારા વાપરેલા પૈસા બી તારા વળે નહીં. આ તને હું મોએ કહી દઉં છું. અમે તો આટલા 35 વર્ષથી ભાજપમાં છે. બરાબર. તું વિચારીને કામ કર લે. બાકી આ વસ્તુ ના પૈસા તું જતો રહેજે. તને પ્રોટેક્શન હાથે કાઢ લે. તારે કઈ રહેવાનું છે હમણાં. અને બીજા 5 કામ સાંભળ. બીજા 5 કામ તને વધારાના બી આલે આ લોકો. અને ઉપપ્રમુખ બનાવવા કે બોલ. એ બધી વાત સાચી, પણ હવે તમે અહીં આવીને આ ગામ વાળાની વચ્ચે કહો. ગામ વાળા વચ્ચે નહીં થાય. તારે નક્કી કરવાનું. તું ચૂંટાયો તારે જ નક્કી કરવાનું. ગામ વાળા કઈ નહીં કે. ગામ વાળા શું કે મારી વાત પૂરી સાંભળ. તું બધો મેન્ટલી ખરાબ છે. તું અહીં કઈ નથી રહેવાનો. મારી